ક્યારેક માછલું બનીને આવું, ક્યારેક કાચબો બનીને આવું, ક્યારેક વામન બનીને આવું, ક્યારેક વિરાટ બનીને આવું, ક્યારેક રામ બનીને આવું, ક્યારેક પરશુરામ બનીને આવું. જેવો સમય હોય, જેવી જરૂરત હોય એવું રૂપ લઈને આવું. અને આટલા નામ લીધા પરમાત્માના, એટલા જ અવતાર છે. વ્યાસજી કહે છે એવું માનવું પણ ભૂલ ભરેલું છે. इतने ही अवतार है, ऐसा नहीं है, वो अनंता अनंत रूप है. પણ પરમાત્મા સૃષ્ટિ પર એટલા માટે આવે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આમ પરમાત્માના અવતારનો તાત્પર્ય કીધો. અને પછી સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના તો અનેકો અવતાર છે, પણ કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો? ભગવાનના અનેકો અવતાર છે, પણ કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો? અને આમ તમે જુઓ, દશાવતાર 24 અવતાર, એમાંય મુખ્ય 10 અવતાર તમે ગણો, પણ એમાંય તમે જુઓ મંદિરો ગામે ગામે ઘરે ઘરે કોના બંધાણા? આપણે ક્યાંય ગામો ગામ નરસિંહ ભગવાનના મંદિર નથી જોતા, વામન ભગવાનના મંદિર નથી જોતા. મત્સ્ય અવતારના મંદિરો છે, એવું નથી. ભારતમાં મત્સ્ય અવતારને સંબંધિત મંદિર હોય છે, વામન અવતારને સંબંધિત મંદિર હોય છે, નરસિંહ અવતારને સંબંધિત મંદિર હોય છે. અમે એમાં આંધ્રપ્રદેશમાં હમણાં જ 2-3 મહિના પહેલાં ગયા હતા, સિંહાચલમ. બહુ સુંદર મજાનું નરસિંહ ભગવાનનું હૈદરાબાદની પાસે મંદિર છે. એમ છે, પણ કેવા? ગણ્યા ગાંઠા, આંગળીના વેઢે ગણો ને એવા. પણ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ગામો ગામ. અરે ગામો ગામ શું, ઘરો ઘર. इसमें से कौन होगा जिसके घर में द्वारकाधीश नहीं विराजते होंगे? कौन होगा जिसके घर में भगवान राम नहीं विराजते होंगे? આપણા ઘરના મંદિરમાં હોય જ ને, કાનો હોય, ભગવાન રામની છબી હોય. કોના ઘરમાં નથી? ગામો ગામ નહીં, ઘરો ઘર છે. તોય પૂછ્યું કે તો પછી કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો, રામ કે કૃષ્ણ? કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો, રામ કે કૃષ્ણ? હવે સમજો, બહુ પ્રેક્ટિકલ વાત કરવાની, વ્યવહારુ વાત કરવાની. આપણે બધા કળિયુગમાં રહીએ ને, અને કળિયુગમાં ભગવાન રામ થોડાક આમ જો, ભગવાન રામ કોણ હે? તો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. પ્રાણ જાય પર હવે અહીં હાલે. देखिए, है एक ही नारायण के दो तत्व. एक જ પરમ તત્વના બે અંશો છે, પણ બેનો વિચારધારા જુઓ. ભગવાન રામ શું કે? પ્રાણ જાય પર વચન ન જાય. અને કૃષ્ણ ભગવાન પ્રાણ બાણ કાંઈ નહીં હો, વચન ફેરવા પડે તો. કૃષ્ણ ભગવાન સામે જેવા હોય ને એવા થઈ જાય. સામે દુર્યોધન ને શકુની જેવા અધર્મીઓ હોય, દુરાચારીઓ હોય, તો એને નાથવા માટે ભગવાન ક્યારેક ક્યારેક અસત્યનો સાથ લેવો પડે તો ઈ લઈ લે. અશ્વત્થામા હતઃ. મહાભારતના કથામાં તમે વયા જાઓ, ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામા, ગુરુ દ્રોણને કેવી રીતે મરાવ્યા છે ભગવાને? આ કથા આપણે જો જાણીએ છીએ ને, ગુરુ દ્રોણ અગ્રશ પશુરો વેદા પૃષ્ઠત શશરો ધનુ, જેના બે હાથોમાં એમ લાગે કે તમામ વેદોનું જ્ઞાને છે, અને એ જ બે હાથોમાં એમ લાગે કે ક્ષત્રિયોનું બળે છે. તો जो ब्रह्म तत्व का तेज ज्ञान उसके पास है, और उसी के पास क्षात्र तत्व का तेज है, बल है, वो भी उसके पास है. અને જે ગુરુ પાસે કૌરવો ને પાંડવો શીખ્યા હોય, ઈ ચેલા ગમે એવા સવાયા થાય તોય ગુરુને તો ન પહોંચે ને. ભલે આપણે ત્યાં એમ કહેવાતી હોય શિષ્ય છે એ ગુરુથી સવાયા થાય, હા, બટ જો ગુરુ जिससे सीखा है उसको थोड़ी पहुंच पाओगे. અને માનો કે ગુરુની પ્રસાદી તમને મળી ગઈ હોય, એની કૃપા મળી ગઈ હોય, તમે એના કરતાં તમારામાં વિદ્યા સવાઈ આવીએ જાય ને, અર્જુનમાં ને પાંડવોમાં કદાચ સવાઈ વિદ્યા આવીએ જાય, તો એ અર્જુન જે ગુરુ પાસે વિદ્યા પામ્યા હોય એની સામે આમ ધનુષ્ય લઈને જાય તો એના હાથ ડગવા ન માંડે, એના હાથ ધ્રુજવા ન માંડે કે જેની પાસેથી હું શીખ્યો એના ઉપર બાણ છોડવા હાથ ધ્રુજે નહીં.
ગુરુ દ્રોણ પરમ પરાક્રમથી લડી રહ્યા છે અને ભગવાન જુએ છે કે હવે આમને આમ ચાલતું રહ્યું ને તો ગુરુ દ્રોણ એકલા આ એક જ દિવસમાં આખી પાંડવ સેનાનો નિકંદન કાઢી નાખશે. તો હવે ગુરુ દ્રોણને હવે એનો કાંટો એવો ફસાઈ ગયો કે આ કાંટો કાઢવો પડે એમ છે. પણ કેવી રીતે કાઢવો? આ પાંડવો અર્જુન તો હજી ઢીલો પડી ગયા છે, એ તો લડી શકે એમ છે નહીં, ગુરુની સામે લડી શકે એમ છે નહીં. પછી ભગવાને આમ અફવાઓ ફેલાવીને અશ્વત્થામા હતઃ કે આ માણાને શસ્ત્રથી હરાવી નહીં શકાય. તો શું? યુદ્ધમાં ખાલી શસ્ત્રના બળે ન જીતાતું હોય, યુદ્ધમાં ઘણી વખત યોદ્ધાઓની લાગણીને છંછેડવાની હોય. ઉસકી ફિલિંગ્સ કે સાથ ખેલો, એની લાગણી હારે છંછેડો. અને એકવાર માણા હૃદયથી ઢીલો પડી જાય ને એટલે શસ્ત્ર ઢીલા પડી જાય. તો પણ ગુરુદ્રોણને ઢીલા કેમ પડવા? તો કે અફવા ફેલાવો. શું? તો કે ગુરુદ્રોણનો દીકરો અશ્વત્થામા મર્યો નહોતો. યુદ્ધની અંદર અશ્વત્થામા મર્યો નથી, પણ ભગવાને શું અફવાઓ ફેલાવી? અને યુદ્ધ હે ના, યુદ્ધમાં તો અફવાઓ ફેલાવી પડે ને. फेक न्यूज से युद्ध जीते जाते हैं, फेक न्यूज से नरेटिव्स बनते हैं. मीडिया बहुत मोटो रोल प्ले करे युद्धना समयમાં. અફવા ફેલાવો, અશ્વત્થામા મર્યો. અને અફવાઓ ફેલાવી કોના દ્વારા? તો કે ધર્મરાજ જેવા ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી, જેની વાણી અસત્ય કોઈ દી ન બોલે. અને તમે સમજો, ખોટું વેચવું હોય ને, ખોટા દાગીના વેચવા હોય તો સોનેનો ગિલેટ ચડાવવો પડે કે નહીં? નતર કોઈ લે? તો असत्य को भी आना है तो सत्य का सहारा लेना पड़ेगा. હવે જો ભીમ કે અર્જુન એમ કે ને કે અશ્વત્થામા મર્યો તો કઈ ગુરુ દ્રોણ કઈ માની લેવા નથી, એ જમાનાના ખાધેલ છે. ગુરુ દ્રોણ હે જમાનાના ખાધેલ, દુનિયા જોઈ છે, દુનિયાદારી એને જોઈ છે, એને ખબર છે કે યુદ્ધ હે તો યુદ્ધમાં તો અફવાઓ ફેલાય, માની ન લેવાનું હોય. તો પછી ભીમ કે અર્જુન બોલે ને તો એના વચનનો જાજી કિંમત નહીં, કે ભીમ તો ખોટું બોલે, ભીમ તો ખોટું બોલી જાય, ભીમના વચનનો કોઈ ભરોસો નથી. પણ બોલાવ્યું કોની પાસે? યુધિષ્ઠિર પાસે. કે ગમે તે થાય યુધિષ્ઠિરની વાણી અસત્ય ન નીકળે. ભગવાન આવ્યા યુધિષ્ઠિર પાસેથી. મોટા ભાઈ, ભાઈનો સંબંધ હતો ને, મામા ફઈના ભાઈઓ હતા ને બધા. મોટા ભાઈ, ગુરુદ્રોણને હરાવા છે ને આપણે ખોટું બોલવું પડશે. ખોટું? શિવ શિવ શિવ, ખોટું બોલું નહીં? યુદ્ધ જીતવું છે? હા, તો ખોટું બોલો. ये कृष्ण है. युद्ध जीतना है, धर्म युद्ध जीतना है. हाँ हाँ, जीतવું તો છે, તો હું કહું એમ કરો. પછી શું કર્યું? ત્યાંથી આમ એક હાથી, હવે યુદ્ધમાં તો ખાલી યોદ્ધાઓ મરતા હોય એવું તો ન હોય, બાણા હજારો બાણો આમ ઉડતા હોય, કોઈક ઘોડાને લાગે, કોઈક હાથીને લાગે, તો હાથી પડી જાય, ઘોડો પડી જાય, યોદ્ધા પડે, એમ હાથી ઘોડા એ મરતા જ હોય ને. તો ભગવાન જુએ છે કે એક હાથીને છે ને બાણ લાગ્યું છે અને હાથી આમ પડવાનો જ છે. ત્યાં ભગવાને તરત એનું નામકરણ નાખ્યું. યુધિષ્ઠિર, જુઓ મોટા ભાઈ, આ જે હાથી પડે છે ને એનું હું અત્યારે ને અત્યારે નામકરણ કરું છું. એનું નામ છે અશ્વત્થામા. અને એટલે નામકરણ કર્યું ને ત્યાં સુધી જીવતો હતો. જેવું નામ થઈ ગયું ને એવો હાથી. જો અશ્વત્થામા મર્યો કે નહીં? તો યુધિષ્ઠિર કે પણ પ્રભુ, ઈ હાથી અશ્વત્થામા છે, ઓલા મનુષ્ય અશ્વત્થામાની વાત કરે. ભગવાન કે તને કીધું ને યુદ્ધ જીતવું છે તો હું કહું એમ કર. મનાવ્યા. યુધિષ્ઠિર તોય માને નહીં. પ્રભુ, એમ તો મારી વાણી અસત્ય ન બોલે, તમે કહો છો તો હું ગુરુદ્રોણ પાસે જઈને કહું ખરો, પણ હું પછી એમ કહીશ અશ્વત્થામા મર્યો, પણ મનુષ્ય કે હાથી ઈ તમે નક્કી કરો. અશ્વત્થામા મર્યો એ સાચું, પણ મનુષ્ય કે હાથી ઈ તમે નક્કી કરો. ઈ તો મારે બોલવું પડશે. ભગવાન કે કાંઈ વાંધો નહીં લાલા, તું ઈ બોલજે. યુધિષ્ઠિરનો રથ લઈ આવ્યા ગુરુદ્રોણની સામે, અને ગુરુદ્રોણને કીધું, ભગવાને દ્વારકાધીશે કીધું, ગુરુદ્રોણ, એક સમાચાર લાવ્યો છું, અશ્વત્થામા મર્યો છે અને તમને મારા વચન પર વિશ્વાસ ન હોય. ભગવાન કે હો, તમને મારા વચન ઉપર વિશ્વાસ ન હોય
તો યુધિષ્ઠિરને પૂછો. ગુરુ દ્રોણ યુધિષ્ઠિરની સામું જુએ. યુધિષ્ઠિર, क्या समाचार है? યુધિષ્ઠિર મસ્તક નીચું કરીને કહે, ગુરુદેવ, અશ્વત્થામા હતઃ. તો આખા રણ મેદાનમાં સન્નાટો છવાઈ ગયો, સોંપડો પડી ગયો, સન્નાટો છવાઈ ગયો. અને ભગવાને આ બરાબર સંભળાવવા દીધું. અશ્વત્થામા હતઃ, ભગવાને આ સંભળાવવા દીધું. પણ એ ભગવાન ખબર છે કે હમણાં આ બોલશે, નરવ કુંજરવ, કુંજર હાથી કે નર કે કુંજર ઈ નક્કી નહીં. ભગવાનને ખબર છે આ હમણાં નરવ કુંજરવ બોલશે એટલે ઈ જ્યાં યુધિષ્ઠિર નરવ કુંજરવ બોલવા જાય ત્યાં ડુંધુબી, ઢોલ, નગાડા અને શંખનાદ એટલો પ્રબળ કરી નાખે કે અશ્વત્થામા હતઃ પણ નરવ કુંજરવ ઈ શબ્દ ગુરુ દ્રોણના કાને ભગવાન પડવા દેતા નથી. હવે આ ખોટું કહેવાય કે નહીં? હવે તમે મને કયો, ये असत्य है या नहीं है? જયદ્રથ ને મારવા માટે અર્જુને, ખબર છે ને, ઓલો અર્જુનના દીકરા અભિમન્યુ યુદ્ધમાં બહુ યુવાન ઉંમરે વીરગતિ પ્રાપ્ત કરે છે ને પછી વેરની આગમાં બળતા દગ્ધ અર્જુન નક્કી કરે છે કે કાલ સૂર્યાસ્ત પહેલા જો જયદ્રથને ન મારી નાખું તો હું પોતે મરી જઈશ, મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. આ કથા આપણે જાણીએ છીએ. અને ભગવાને કેવી લીલા કરી. अब ये क्या है? હવે આવું તમે ભગવાન રામમાં કલ્પી શકો? है? अब भगवान राम में तुम ये सारी लीलाओं की कल्पना कर सकते हो. भगवान राम ऐसा कुछ हथकंडा हाथ में नहीं लेंगे. भगवान राम कोई ऐसी कूटनीति का प्रयोग नहीं करेंगे, कोई ऐसा प्रपंच नहीं करेंगे. भगवान राम सीधे रस्ते चाल्या जाए, જેવું હોય એવું કહી દે. રાવણ જેવા રાવણ હારે લડવું હોય ને તો જેવું હોય પેલી પેટ છૂટી વાત કરી દે કે આમ લડશું. और भगवान कृष्ण, भगवान राम ये नहीं है देखते कि सामने कौन है, मैं तो ऐसा रहूंगा. ये भगवान राम का आदर्श है. સામે કોણ છે ને એ મહત્વ નથી રાખતું. હું મારો આદર્શ નહીં છોડું, હું મારો મર્યાદાનો ત્યાગ નહીં કરું. અને ભગવાન કૃષ્ણનો શું ધર્મ છે? સામેવાળા જેવા એવો હું. ये श्री कृष्ण का जीवन सिद्धांत है. सामे वाळो जेवो एवो हूँ. હવે તમે કળિયુગમાં આપણે જીવીએ છીએ. ભગવાન રામને ભજવા હોય ને તો ભગવાન રામ જેવી મર્યાદા પાળવી પડે. ભગવાન રામને ભજવા હોય તો ભગવાન રામ જેવી મર્યાદા પાળવી પડે. ભગવાન રામનું આખું જીવન ચરિત્ર જુઓ, એક આદર્શ જીવન ચરિત્ર છે. પિતા પુત્રના સંબંધ કેવા હોવા જોઈએ, માતા ને દીકરાના સંબંધ કેવા હોવા જોઈએ, પતિ પત્નીના સંબંધ કેવા હોવા જોઈએ, ભાઈઓના સંબંધ કેવા હોવા જોઈએ. અરે દુશ્મન, શત્રુ, રાવણ જેવા દુશ્મન સાથે સંબંધ કેવા હોવા જોઈએ એનું આદર્શ કોઈએ જીવીને બતાવ્યું હતું, ભગવાન રામ છે. कि दुश्मन है तो क्या हुआ, खानदानी से लड़ो. सीने में जलन नहीं, आंखों में पानी चाहिए. सीने में जलन नहीं, आंखों में पानी चाहिए. ए दोस्त, मुझे दुश्मन भी खानदानी चाहिए. दुश्मनी निभावी तो ये खानदानी साथे, संस्कार साथे दुश्मनी निभावવાની. મર્યાદાના બંધનમાં દુશ્મની. એટલે ભગવાન રામ થોડાક અઘરા પડે ને. ભગવાન રામે જેટલી મર્યાદા પાળવી એટલી આપણે પાળવી પડે, આપણને એટલું અઘરું પડે. ભગવાન રામ પિતાના એક વચનને ખાતર ચક્રવર્તી સમ્રાટની જે રાજગાદી, દશરથ રાજાની જે રાજગાદી છે ને, કોઈ નાનું સૂનું રાજ્ય નથી. નતર અલગ અલગ પ્રકારની લેવલ હોય ને રાજગાદીના, અલગ અલગ સ્તરો હોય. નાનકડું રાજ્ય હોય, નાનકડું રજવાડું હોય, એનો રાજા હોય. પણ આ તો ચક્રવર્તી સમ્રાટ છે, યાને પૂરે આર્યવર્ત પર जिसका શાસન है. તો એવા ચક્રવર્તી સમ્રાટની રાજગાદી અયોધ્યા હતી અને પિતાના એક વચનને ખાતર રામ ઈ રાજગાદીનો ત્યાગ કરી દે. અને આપણે આપણા બાપા હવાના 10-11 વાગી જાય લાતું મારે ને આપણે વાડીએ ભેગા દુકાન ભેગા ન થાય. राम पिता के एक वचन के कारण
રાજગાદી છોડી દે, પિતાના વચનનું એટલું માન, અને આપણે 4 દીકરા હતા દશરથ રાજાને, પણ અંત સમયે એક પણ દીકરાના હાથનું જળ મળ્યું નથી. અને માછલું જેમ તરફડીને પ્રાણનો ત્યાગ કરે, પાણી વગર જેમ માછલું તરફડીને મરી જાય, એમ દશરથજી ભગવાન રામના વિયોગમાં તડપડીને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. તમે વિચાર કરો, એક જ રાત્રિમાં આખી અયોધ્યાની શકલ ફેરવાઈ જાય છે, આખું કુટુંબ ખેદાન મેદાન અસ્તવ્યસ્ત થઈ જાય. એક જ રાતમાં શું જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે? ગઈકાલ સુધી અયોધ્યામાં ભગવાન રામના, રાજકુમાર રામના રાજ્યાભિષેકની તડામાર તૈયારીઓ ચાલતી હતી. એ જ અયોધ્યામાં હવે બીજા દિવસે કેવું વાતાવરણ છે? રામ, લખન, જાનકીને વલ્કલ ધારણ કરીને વનમાં જવું પડે. પુત્રનો વિયોગ સહન ન થતા દશરથજીનું શરીર છૂટી જાય. દશરથજી સ્વધામ પધારે તો જગદંબા જેવી, પરમાત્માની માં સાક્ષાત જગદંબા જેવી કહેવાય, એ ત્રણેય માતાઓ વિધવા થઈ જાય. ભરતજી રાજ પોશાકને છોડીને, વલ્કલ ધારણ કરીને અયોધ્યાનો રાજમહેલ છોડીને નંદીગ્રામમાં બેસી જાય. ઉર્મિલાજી પણ, આપણને બધાને લક્ષ્મણજીનો ત્યાગ દેખાય, પણ ઉર્મિલાજીનો ત્યાગ આપણે ભૂલી જઈએ છીએ. 14 વર્ષ ઉર્મિલાજીનું જીવન. ટૂંકમાં વિચાર કરો, એક ઘટનાને કારણે આખા પરિવારની સ્થિતિ કેટલી અસ્તવ્યસ્ત થઈ જાય, માત્ર એક ઘટનાને કારણે. જે રામ રાજ્યના આદર્શના આપણે વખાણ કરતા હોય કે રામ રાજ્ય, આપણે એ ભૂલી જઈએ છીએ કે એ રામ રાજ્યની ઇમારતના પાયામાં કેટલા પાત્રોના બલિદાન ધરબાયા છે, એના ઉપર રામ રાજ્યની ઇમારત ઊભી છે. આટલા પાત્રોના બલિદાન સમાયા છે. રામ રાજ્યની ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય, એ અડધી લીટીની વ્યાખ્યા કરવી હોય તો રામ રાજ્ય એને કહેવાય કે જ્યાં વ્યક્તિને રાજગાદી ઉપર બેસવાની જરૂર નથી, એની પાદુકા ગાદી ઉપર બેઠી હોય ને 14 વર્ષ શાસન ચાલે, એ રામ રાજ્ય. વ્યક્તિને ગાદી પર બેસવાની જરૂર નથી, એની પાદુકા બેઠી હોય ને 14 વર્ષ શાસન ચાલે, એ રામ રાજ્ય. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. એટલે કળિયુગમાં આપણને કૃષ્ણ આપણા પોતાના જેવા લાગે. ભગવાન તો મર્યાદાવાન है, नाचते भी नहीं, गाते भी नहीं. और श्री कृष्ण એ નાચી લે, ગાઈ લે, રમી લે, ગોપીઓના ચીર હરી લે, તો એ શ્રી કૃષ્ણ ગોપીઓના ચીર પૂરી પણ લે, દ્રૌપદીના ચીર પૂરી પણ લે.